હેલો ફ્રેન્ડ્સ રિયલી આપણે કોઈ એક અજીબ પ્રકારના માઇન્ડસેટ સાથે જીવી રહ્યા છીએ. હું શા માટે આ વાત કરી રહ્યો છું ધ્યાનથી સાંભળજો. મોટા ભાગે તો આપણે ત્યાં જે બાળકો છે, સ્ટુડન્ટ્સ છે, એ લોકો સ્ટડીની સાથે સાથે કોઈ વર્ક શીખવાના કે કોઈ કામ કરવાના પ્લાન કરતા જ નથી. અને અગર ભાગ્યે કોઈ બાળક, કોઈ સ્ટુડન્ટ એવું પ્લાન કરે છે કે સ્ટડીની સાથે સાથે મારે આ કામ કરવું છે, ફલાણું કામ કરવું છે, તો મોટા ભાગે પેરેન્ટ્સ છે, ફેમિલી છે, અથવા તો સોસાયટી જ તેને રોકી દે છે કે અરે ભાઈ, તારાથી આવા કામ ના થાય, તારે કામ કરવાની જરૂર શું છે, આપણા કુટુંબમાં કે આપણે ત્યાં બાળકો આવા કાર્ય ના કરે, વગેરે વગેરે કહીને તેને રોકી દેવામાં આવે છે. જ્યારે એની સામે ફ્રેન્ડ્સ, અગર આપણે ધ્યાનથી જોઈએ તો બીજા દેશના બાળકો જે છે એ સ્ટડીની સાથે સાથે પણ, અને સ્પેશિયલી વેકેશન્સ દરમિયાન તો કેટલા બધા અલગ અલગ પ્રકારના કાર્ય કરતા હોય છે. જેમ કે આજુબાજુના ઘરને ત્યાં એ લોકો ગાર્ડનિંગ માટે કામ કરવા જતા હોય છે, કાર વોશ માટે જતા હોય છે, ઇવન વોશિંગ્સના કામ કરે છે, વોલ્સ કલરિંગના, ફેન્સ કલરિંગ્સના કામ કરે છે, પ્લમ્બિંગ વર્ક છે, કાર્પેન્ટ્રી વર્ક છે, કેટલા બધા પ્રકારના કાર્યો એ લોકો કરે છે. શું માત્ર એ લોકો પૈસા કમાવા માટે આ કાર્ય કરતા હોય છે, અથવા પેરેન્ટ્સ બાળકોને આ કાર્ય કરવા માટે છૂટ આપે છે, પ્રોત્સાહિત કરે છે? શું માત્ર પૈસા માટે? ના, બિલકુલ નહીં. આ એટલે કરવામાં આવે છે કે જેથી તે બાળકોનો પોતાનો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ પણ ડેવલપ થતો જાય, બાળકો નવી નવી સ્કિલ્સ શીખે, તે લોકોને અલગ અલગ પ્રકારના કાર્ય કરવાના અનુભવ થાય, તે લોકો અલગ અલગ પ્રકારના કાર્ય શીખે અને કાર્યનું મહત્વ પણ સમજે, કે જેથી એ બીજા પ્રકારના કાર્ય કરતા લોકોનું રિસ્પેક્ટ પણ કરતા શીખે છે. કેટલા બધા પ્રકારના એક્સપિરિયન્સ એ લોકો પોતાના ચાઇલ્ડહુડ દરમિયાન જ પ્રાપ્ત કરે છે. હવે આવું બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તે કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, જે પોતે પોતાના બધા જ કાર્ય, ઇવન ઇન્ક્લુડિંગ હાઉસહોલ્ડ ચોર્સ પણ બધા જ પોતાની રીતે કરી શકે છે, કારણ કે તેને બાળપણથી એની આદત પડેલી હોય છે. હવે આ સમગ્ર સીન થયા પછી પણ જ્યારે આપણે ત્યાં બાળક મોટું થાય છે ત્યારે પાછું વળી આપણે પોતે જ, પેરેન્ટ્સ અને ઘરના અને સોસાયટી પોતે જ બાળકોને એવી રીતે કહેતી જોવા મળે છે કે જોવો, તમારી ઉંમરના બીજા દેશના બાળકો છે એને જોવો, જો એ કેટલા બધા પ્રકારના કાર્ય કરે છે, તેઓ બધા જ પોતાના કાર્ય પોતાની રીતે કરી લે છે, તેઓ બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, વગેરે 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 જેવા શબ્દો કહેવામાં આવે. અને શુદ્ધ આપણા તો ગુજરાતી પ્રકારના અમુક ચોખ્ખા શબ્દો કે જો તારાથી તો શેક્યો પાપડ ભંગાતો નથી, તારાથી તો એક પાણીનો ગ્લાસ એ ઉપાડીને લવાતો નથી. જ્યારે બીજા દેશના બાળકો જુઓ કેટલી બધી પ્રગતિ કરી ચૂક્યા છીએ. અરે યાર, તો આ આપણે કયા પ્રકારના માઇન્ડસેટ સાથે જીવી રહ્યા છીએ? જ્યારે બાળકો કરવા માંગે છે, જ્યારે એમની ઉંમર છે શીખવાની, ત્યારે નથી આપણે એમને કરવા દેવું, નથી આપણે એમને શીખવવું, અને જ્યારે મોટા થઈ જાય છે ત્યારે પછી આપણે જ પાછું બોલવું છે કે તને કરતા જ શું આવડે છે. યાર, વિચાર તો કરો, કરવું છે શું આપણે? પ્લીઝ થિંક અબાઉટ ઇટ.